હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે ઘરે કંઈક કામ હતું એટલે કારખાનેથી થોડાક વહેલા આવી ગયા છીએ બપોરે રજા લઈને. તો જોઈએ, બપોરે જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે આપણા છોકરા બહુ રાજી થઈ જતા હોય છે. જોઈએ આજે આર્નવ અને વિહાના કેટલા છે. આપણે તો આર્નવ અને વિહાનાને લઈ અને નીકળી ગયા અમારા ઘર નજીક આવેલી ચોપાટી અને ગાર્ડનમાં. અહીંયા પહોંચતાની સાથે તો વિહાના અને આર્નવ બંને ચાલવા માંડ્યા અને મને તો જાણે ફોટોગ્રાફર સમજ્યો હોય એમ એને મને હાથમાં ફોન પકડાવી દીધો અને બંને ભાઈ બહેન ગાર્ડનની અંદર ફરવા માંડ્યા. અને પછી મેં પણ શૂટિંગ કરતાં કરતાં જોયું કે આ ગાર્ડન તો બહુ સરસ હતું. એની અંદર અલગ અલગ પ્રકારના ફૂલ, ઝાડ, છોડ અને ચાલવાની વ્યવસ્થા પણ સારામાં સારી છે. તો મને પણ મજા આવતી હતી અને એ બંને ચાલતા ચાલતા વિચારી રહ્યા હતા કે આપણે શું રમીશું, ક્યાં રમીશું અને જગ્યા ગોતી રહ્યા હતા. અને ત્યાં તો એમને જગ્યા મળી પણ ગઈ કે આ ઉનાળાના ધમધોકતા તાપની અંદર આવી ગ્રીનરી આંખોને કેટલી ઠંડક આપી જાય છે, નહીં? તો સાચે ને આપણે પણ આવી હરિયાળી જોવી જોઈએ, નિહાળવી જોઈએ અને હા, ચોક્કસપણે પહેલાં તો આપણે એને વાવવી પણ જોઈએ. આભાર છે એસએમસી ગાર્ડનનો કે અત્યારે આ ધમધોકતા તાપની અંદર પણ પાણીની વ્યવસ્થા પૂરી કરી અને એટલું સરસ મજાનું ગાર્ડનની જાળવણી માટે. આ બધું જોઈ અને થોડી વાર માટે તો મને પણ મારું નાનપણ યાદ આવી ગયું કે આપણે પણ વાડીની અંદર જતા હતા ત્યારે કેટલી બધી ગ્રીનરી આવી બધી જોઈ હતી, નહીં? પણ જ્યારથી સુરત આવ્યા છીએ ત્યારે આ બધું તો જાણે સપનું બની ગયું એવું લાગે છે. જ્યારે દિવાળીમાં ગામડે જઈએ છીએ ત્યારે આવું જોવા મળે છે, બાકી સિટીની અંદર તો આવું ક્યારેય હોતું જ નથી. છતાં પણ કમાવા માટે અને સારી જિંદગી જીવવા માટે તો આપણે શહેરમાં રહેવું જ પડશે અને ગ્રીનરી આવા એસએમસી ગાર્ડનની અંદર માણવી પડશે અને દિવાળીમાં ગામડે જઈ અને ફરી આપણે ગ્રીનરી જોઈ લઈશું. મિત્રો, આ ગરમીની અંદર આજે અમે ચોપાટીની અંદર આવ્યા છીએ જ્યાં લીલુંછમ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખૂબ જ આવી ગરમીની અંદર આવું ઠંડુ આપણને જોવા મળે કોઈ જગ્યાએ તો આપણને ખૂબ જ આમ મજા આવી જતી. અને વિહાનાએ તો આ એક્સરસાઇઝનું સાધન જોયું અને જાણે આખા વર્ષની એક્સરસાઇઝ એક જ દિવસમાં કરવાની હોય એટલી ઝડપથી પુશબેક મારવા માંડી. અને ત્યાર પછી તો જાણે સામે બંને ભાઈ બહેનના વજન કરવાનું હોય તેમ બેસી ગયા અને વજન કરતા હોય એવું લાગ્યું. આને શું કહેવાય તે તમે કોમેન્ટમાં ખાસ લખજો મિત્રો. અને ત્યારબાદ તો આ નવી નાખેલી લસરપટ્ટીમાં બંને ભાઈ બહેન રીતસરના ગોઠવાઈ ગયા અને કોઈનો વારો પણ ના આવવા દે તેવી રીતે લસરવા માંડ્યા. અને ત્યાર પછી બંને દોડવા લાગ્યા, ગાર્ડનની અંદર ફરવા માંડ્યા અને છેલ્લે તો છોકરાઓને આમાં જ મજા આવતી હોય છે. તો હકીકતની અંદર બાળપણ આવું જ હોવું જોઈએ. બાળકને આપણે ક્યારેક આવા ગાર્ડનમાં, ખુલ્લા મેદાનમાં, ધૂળમાં અને એમાં પણ આપણે રમવા દેવા જોઈએ તો તે બિંદાસ્તપણે રમી શકે, પોતાનું જીવન જીવી શકે અને પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું પણ આમાં ધ્યાન દોરવાય છે. જુઓ, બંને ભાઈ બહેન કેટલી મસ્ત ફેરફદુડી ફરી રહ્યા છે. દોસ્તો, કેવો લાગ્યો આજનો અમારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા